આજના જે બીજા સ્પીકર એ છે શ્રી એકતાબા સોડા, CEO કેડમસ સ્કૂલ. મિસ એકતાબા ઘણા બધા જેટલા પણ અહીંયા ગર્લ્સ બેઠા છે ફ્રોમ ડિફરન્ટ કોલેજીસ એમને ખબર હશે કે સોશિયલ મીડિયા સાઇટ પર ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, શી ઇઝ અ મચ ડિસ્કસ્ડ ઓન્ટરપ્રિનોર અને ટેકનોલોજીકલી સોશિયલ મીડિયા જે રીતે કામ કરે છે એ જ રીતે એઝ યુ સી કે આજકાલ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ પ્લેટફોર્મ હિયર ઓન સોશિયલ મીડિયા અને એ જ રીતે વી ઓલ્સો હેવ વન ઓફ Jai Mataji, good evening. And first of all, congratulations to Ajkal Group for having a platform where women can not only come and present their ideas, but also get to meet so many wonderful women doing amazing work in various plethoras of life. So congratulations to all of you, first of all, and a very happy Women's Day in advance. It's wonderful to be here. અને હવે વાત કરીએ આપણે ગુજરાતીમાં, બહુ અંગ્રેજી થઈ ગયું. કારણ કે છેલ્લે તો હું કાઠિયાવાડની જ છું અને દેશી અને દરબાર અને રાજપૂત છું, એટલે મને મારા રૂટ્સ પર ખૂબ જ ગર્વ છે. અને હું માનું છું કે ઘણી વખત દિલથી કોઈ વાત કેવી હોય ને તો એ ગુજરાતીમાં કહીએ ને તો સીધી આરપાર ઉતરી જાય. માનો છો કે નહીં? તો આજે આજકાલ ગ્રુપ સાથે મળીને આટલી સરસ ઇવેન્ટમાં હાજરી આપવાનો મોકો મળ્યો તો થોડી મારી દિલની વાત રજૂ કરું, કારણ કે ખાસ અહીંયા યંગસ્ટર્સ દેખાય છે અને ટાઈમની થોડી પાબંદી છે. તો યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને થોડી વાત કરું કે વિમેન એમ્પાવરમેન્ટ બહુ ભારી ભરખમ શબ્દ છે, પણ જોવા જાઓ ને તો ઇટ્સ જસ્ટ જર્ની ઓફ અ લાઈફ ટાઈમ. દેટ્સ ઓલ. દેટ્સ હાઉ એમ્પાવરમેન્ટ કમ્સ ટુ એન ઇન્ડિવિજ્યુઅલ. 2003-04ની અંદર ઇન્ટરનેટ નવું નવું હતું અને એ સમય દરમિયાન ગૂગલ સર્ફિંગ એ સ્કિલ્સ અમે લોકોએ શીખ્યા હતા કોલેજની અંદર. તો ત્યારે જ મને ખૂબ જ શોખ હતો ફેશનનો. તો રોજ સાયબર કેફેમાં જઈ અને નવી નવી કોલેજ શોધું, નવા નવા ફેશન આઈડિયા શોધું, અને એમ કરતાં કરતાં મને લંડન કોલેજ ઓફ ફેશનનું થોડું ભૂત વળગી ગયું કે મારે ભણવું હશે તો હું લંડન જ જઈશ, ભણવું હશે તો હું ફેશન જ ભણીશ, અને ઇન્ડિયામાં તો મારે ભણવું જ નથી. એટલે ઘરે જઈ અને વાત રજૂ કરી મેં પપ્પાને. મને કે ભણવાનું તો બધી વાત સાચી, ભણાય પણ ખરા, બહાર પણ જવાય, બધું જ કરાય, પણ ફેશન નહીં, એજ્યુકેશન. તો એવું કેમ? તો કે ફેશનનું કોઈ ભવિષ્ય નથી. 2003-04ની વાત છે આ, કે ફેશનનું કોઈ ભવિષ્ય નથી તો તું ભણીશ પણ ખરા, તું ખૂબ હોશિયાર પણ હોઈશ, પણ એની અંદરથી ફાઇનાન્શિયલી તું કેવી રીતે પોતાનું કરિયર બનાવીશ? એટલે મેં જીદ પકડી કે ના, કરવું હશે તો હું આ જ કરીશ. પછી કોઈ માન્યું નહીં. આમ જતાં જતાં આ વાત આગળ વધી. એટલે મેં મારા મનમાં વિચાર્યું કે કેટલું અઘરું હોઈ શકે. અહીંયાથી કહેવાનું એવું કે હું જાઉં છું એજ્યુકેશનમાં અને ત્યાં જઈને એડમિશન લઈ લેવાનું ફેશનમાં.
કોઈને શું ખબર પડવાની છે કે હું શું ભણીને પાછી આવી. યુ નો વેન યુ યંગ યુ હેવ ધીસ આઈડિયાઝ કે યુ વોન્ટ યોર લાઈફ યોર વે. પપ્પા માને નહીં, મમ્મી માને નહીં. તો આવું શરૂ થયું અને પછી તો એજ્યુકેશન ડિગ્રીમાં એડમિશન મળી ગયું. બધાના ઘરે બેસવા જવા માંડ્યા કે દીકરી બારે જાય છે, ફોરેન જાય છે, ભણવા જાય છે. પણ સાંભળજો, આ 2003-04નું જામનગર રાજકોટ છે અને આ રાજકોટની જ વાત છે. મને એક જગ્યાએ અમે લોકો બેસવા ગયા હતા, ફેમિલી ફ્રેન્ડ્સ હતા. એટલે મારા ફાધરે વાત કરી કે આ રીતે એજ્યુકેશનમાં જાય છે, એડમિશન મળી ગયું છે ને સપ્ટેમ્બરમાં રવાના થશે. તો કે આવા નખરા તો અમારી દીકરીએ બહુ કર્યા કે હવે લગ્ન કરવાનો ટાઈમ થયો છે, સારો મુહૂર્તિયો ગોતો, પરણાવો, આવા બધા નખરાઓમાં ધ્યાન ના દેવાનું હોય. મને એકદમ યાદ છે કે હું કોણ છું એ મને ઓળખતા નથી, મારા શું સપના છે એ જાણતા નથી, મારે શું કરવું છે જિંદગીમાં એમને કોઈ ખબર નથી. તો તમારા પોટેન્શિયલને કોઈ અનનોન વ્યક્તિ કેવી રીતે ક્લિપ કરી શકે? દેટ વોઝ સચ અ હર્ટફુલ ઇન્સિડન્ટ. અને ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે એક દિવસ આ જામનગર, સૌરાષ્ટ્ર, રાજકોટ બધી દીકરીઓને આ પ્રકારના સોશિયલ પ્રેશરમાંથી આપણે મુક્ત કરાવવા છે. કે આવું પ્રેશર કે જે સમાજ ડિસાઈડ કરે કે તમારા માટે શું યોગ્ય છે એ કેટલી હદે યોગ્ય તમે ગણો છો? કે દરેક વ્યક્તિને પોતાના ભવિષ્યનો નિર્ણય લેવાનો પૂરેપૂરો હક છે. એમ કરતાં કરતાં હું યુકે પહોંચી. યુકે જઈને આઈ થિંક આ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે, અહીંયાથી ત્યાં જાઓ તો એમ કે તમે ઇન્ડિયાથી આવ્યા છો, તમને શું આવડે? ભણીને અહીંયા પાછા આવો તો એમ કે તમે તો આટલા વર્ષ ફોરેન રહીને આવ્યા છો, તમને ઇન્ડિયામાં શું આવડે? સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ ટ્રાન્ઝિશન. પણ ત્યાં જઈને ખૂબ મજા આવી કે લગભગ હું 7 વર્ષ ભણી. પહેલાં માસ્ટર્સ ઓફ એજ્યુકેશન કર્યું, પછી મેં PhD કર્યું. અને મને એટલા બધા સારા લોકો ત્યાં મળ્યા કે એમાંથી મને બિઝનેસ કરવાનો વિચાર આવ્યો. કે મારા પ્રોફેસર્સ, મારા PhD એજ્યુકેટર્સ એ બધા સાથે મેં એવું કહેવાય ને કે વર્લ્ડનું મર્ડર કેપિટલ હોન્ડુરાસ, ટેગુસિગાલ્પા, કે જેમાં દુનિયાના સૌથી વધારે એક દિવસમાં રોજે રોજના મર્ડર થાય છે, ત્યાં જઈને અમે એક પાર્ટનર શોધ્યા હુ હેઝ 180 મેડિકલ સ્ટોર્સ, ફાર્માસિયા દે લા હોરા, સ્પેનિશમાં એનું નામ છે કે વેલ્યુ ફાર્મસી. દે બીકેમ આર પાર્ટનર્સ અને વી સ્ટાર્ટેડ ફ્રોમ વન સ્કૂલ. In no time we went from 1 school to 5 schools in Central America. આ અમેરિકા નથી, આ નીચેવાળો C4નો બેલ્ટ છે કે જ્યાં યુ વિલ સી અલ સાલ્વાડોર, પછી પાનામા, દેટ બેલ્ટમાં અમે 5 સ્કૂલો શરૂ કરી. ત્યાંથી અમે પહોંચ્યા આફ્રિકા. આફ્રિકામાં જોયું કે લોકો પાસે ફી ભરવાના બિલકુલ પૈસા નથી. સિમ્પલ માછીમાર કમ્યુનિટીઝ છે અને પૈસા ભરવાના, કોઈ એજ્યુકેશન ખરીદવાની કોઈ કેપેસિટી જ નથી. તો આ માછીમારો માટે ભણતર સહેલું કેમ બનાવવું? તો અમે લોકોએ એક એવું મોડલ બહાર પાડ્યું કે જેની અંદર રોજ 1 CD, ત્યાંની જે કરન્સી છે 1 CD a day, 1 CD લઈને આવવાનો અને એ 1 CDની અંદર એનો બપોરનો નાસ્તો અને જમવાનો, એનું સ્કૂલ બેગ, એનો યુનિફોર્મ, એના શૂઝ, એની બુક્સ બધું જ એની અંદર આવી જાય. એટલે રોજ જેટલી માછલી પકડાય એ જઈને વેચીને આવે એના ફાધર, એમાંથી 1 CD લઈને બધા રોજ સ્કૂલે આવે. સો ધીસ ઇઝ હાઉ વી મેડ એજ્યુકેશન એક્સેસિબલ ફોર ધેમ. 2009ની અંદર અમે લોકોએ કામ શરૂ કર્યું અને 2015-16 સુધી તો અમે 1માંથી 32 સ્કૂલો સુધી પહોંચી ગયા. સો 33 સ્કૂલ્સ ઓવર 3-4 years ઓફ ટાઈમ. આફ્રિકામાં કામ પૂરું કરી અમે લોકોએ ઇંગ્લેન્ડમાં ગયા કે મારા PhDના અનુભવ પરથી મને એ ખબર પડી કે ગરીબી ફક્ત ભારતમાં જ નથી, ગરીબી ઓવરસીઝ કન્ટ્રીઝમાં પણ એટલી જ છે, પરંતુ રિલેટિવ પોવર્ટી છે. તો એ રિલેટિવ પોવર્ટી કેવી રીતે ખબર પડી? કે હું પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતી હતી એક થિંક ટેન્કમાં, સેવિટાસમાં, જેમાં બુધવારે, શનિવારે અને રવિવારે મારે વર્સ્ટ પરફોર્મિંગ સ્કૂલ્સની અંદર બાળકોને 3-4 ટીચર્સ લઈ અને ભણાવવા જવાનું. તો પાર્ટ ઓફ દેટ આઈ યુઝ ટુ ઓર્ગેનાઇઝ અ સ્મોલ ટ્રીટ કે એ લોકોને ભાવે ને એવો કંઈ નાસ્તો લઈને જાઉં થોડો. તો એક દિવસ માર્ક્સ એન્ડ સ્પેન્સરમાંથી હું ઓફિસથી નીકળીને ફટાફટ મેં પીચીસ લીધા અને ઓરેન્જીસ લીધા. તો કે એકતા, વોટ હેવ યુ બ્રોટ ટુડે? તો મેં બેગમાંથી પીચીસ કાઢીને બતાવ્યા. મેં કીધું, આઈ બ્રોટ પીચીસ ટુડે. તો કે વોટ ઇઝ દેટ? હવે તમે વિચાર કરો કે ઇંગ્લેન્ડનું 9 વર્ષનો બાળક, એને પીચ શું છે એ ખબર નહોતી. સો આઈ વોઝ એબ્સોલ્યુટલી ગોબસ્મેક્ડ કે ગરીબી ફક્ત ભારતમાં નહીં, અહીંયા તો એના કરતાં પણ ડાયર પોવર્ટી છે કે એ લોકો એકદમ સદ્ધર વસ્તીની વચ્ચે જીવે છે, પરંતુ એજ્યુકેશન એકદમ જ પુઅર છે. કે મા બાપ બહુ નાની ઉંમરમાં બાળકો ઉત્પન્ન કરી અને અલગ થઈ જાય છે, તો સિંગલ પેરેન્ટિંગ બહુ મોટું પ્રોબ્લેમ છે. પછી
ત્યાં એક એવો નિયમ છે કે જે પોસ્ટકોડમાં તમે રહેતા હો, માની લો કે હું જામનગરમાં લીમડા લેનમાં હોઉં 361001, તો હું બીજી કોઈ સ્કૂલમાં ના જઈ શકું, મને લગતી સ્કૂલમાં જ હું ત્યાં જઈ શકું. એનો મતલબ એવું કે સેગ્રિગેશન ઓફ પોવર્ટી, કે પોવર્ટી, મિડલ ક્લાસ, અપર ક્લાસને બરાબર રીતે અલગ કરવામાં આવ્યા છે, કે તમારી પાસેથી એજ્યુકેશન પસંદ કરવાનો હક જ લઈ લેવામાં આવ્યો, કે સારી સ્કૂલ ગોસ્પથમાં છે પણ હું ત્યાં ના જઈ શકું. તો એ સમજી અને અમે યુકેની અંદર સ્કૂલ ચાલુ કરી, અને લગભગ 3 થી 4 વર્ષની અંદર અમે લોકોએ 3 સ્કૂલ એસ્ટાબ્લિશ કરી, અને એ પણ લો કોસ્ટ પ્રાઇવેટ સ્કૂલ, કે જેની અંદર ઓછામાં ઓછી ફીનો ખર્ચ કરીને સારામાં સારું ભણતર અમે આપી શકીએ. તો આ થઈ મારી એજ્યુકેશનલ જર્ની. અને પછી મારા જીવનમાં વળાંક આવ્યો 2022ની અંદર. હું ઈશા ફાઉન્ડેશનમાં પહેલી જ વખત એક કોર્સ અટેન્ડ કરવા માટે ગઈ, અને ત્યાં મેં જોયું કે અહીંયા તો ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે, અને ત્યાંથી મહાશિવરાત્રિમાં મને પાછું આમંત્રણ મળ્યું. તો જઈને મેં જોયું તો મને ખ્યાલ આવ્યો કે સદગુરુ, કે જે સેવ સોઇલ કરીને કેમ્પેઇન ચલાવી રહ્યા નહોતા ત્યારે, હજુ શરૂ જ કરવાના હતા, અને 27 કન્ટ્રીમાં એ બાઇક પર પોતાની યાત્રા કરશે અને સોઇલ બચાવવાનો, માટી બચાવવાનો સંદેશ બધાની વચ્ચે ઉજાગર કરશે. તો ત્યારે મને ખ્યાલ આવ્યો કે જ્યારે ભારત પાછા ફરશે ત્યારે મુન્દ્રામાં ગૌતમભાઈ અદાણી એમનું સ્વાગત કરવાના છે. એટલે મેં ત્યાંથી એને કહેવાય ને ગુજરાતીમાં ઉપાડો લીધો. મેં ઉપાડો લીધો કે ભાઈ ગૌતમભાઈ તો તમારા મિત્ર છે જ, તો તમે અમને મોકો કેમ ના આપો? જે મિત્ર છે એના ઘરે જવાથી શું ફાયદો? નવા મિત્રો બનાવો, સૌરાષ્ટ્રમાં આવો. તો ઘણી બધી માથાકૂટ ચાલી ઈશા સાથે, બેક એન્ડ ફોર્થ, અને છેલ્લે એક દિવસ એમનો હા આવી ગઈ કે સદગુરુ જામનગરથી આવશે. અને એ જામનગરનો એ પોર્ટ કે જે હિસ્ટોરિકલી ફેમસ છે, કે જે જામનગરના જામ સાહેબ મહારાજાએ ફક્ત અને ફક્ત એક જ વખત સિવિલિયન માટે ખુલ્લો મૂક્યો હતો, જ્યારે પોલિશ બાળકો જામનગર આવ્યા હતા. ત્યારે વર્લ્ડ વોર II દરમિયાન આ પોલિશ બાળકો જામનગર બેડી પોર્ટથી એમણે એન્ટ્રી લીધી હતી. અને ઇતિહાસમાં આવી બીજી વખત એ ઘટના બની જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ ખાસ પીએમઓમાંથી અમને મંજૂરી આપી અને સિવિલિયનને ફરી પાછું એક વખત ઇતિહાસમાં જામનગર પોર્ટથી એન્ટ્રી લેવાની મંજૂરી મળી. આ સાથે મારું કામ શરૂ થયું સેવ સોઇલમાં. મેં મારું ફાઉન્ડેશન સેટઅપ કર્યું, હાલર વેલફેર ટ્રસ્ટ. અને આજે હાલર વેલફેર ટ્રસ્ટ જામનગર, ગુજરાત અને ભારતના વિવિધ કારીગરો સાથે આપણી સંસ્કૃતિ, આપણી કલા, આપણી ધરોહર બધાને બચાવવા માટે આજે કાર્યરત છે. કે એક ભારતીય તરીકે જ્યારે તમે દેશ વિદેશ ફરો ને ત્યારે જ કિંમત સમજાય કે આપણી સાડીની શું કિંમત છે, આપણા કારીગરોની શું કિંમત છે, આપણી બાંધણીની શું કિંમત છે, આપણી એમ્બ્રોઇડરી, આપણી કચ્છની શોલ અને વિવિધ કલાકૃતિઓ જે ફક્ત ભારતમાં રંગબેરંગી જોવા મળે છે. આવું આખી દુનિયામાં ક્યાંય નથી. તો મેં હાલર વેલફેર ટ્રસ્ટ દ્વારા હેરિટેજ, ટેક્સટાઇલ્સ, એજ્યુકેશન, સેવ સોઇલ આવા ઘણા બધા અલગ અલગ મુદ્દાઓ હાથમાં લીધા છે. હવે નાની સરખી વાત કરું અને મારી વાત વેરમું, બહુ સમય નહીં લઉં, કે વિમેન ઇન બિઝનેસ. મને આવી વાત કરે ને એ જ મને અજુગતું લાગે, કે મારા મનમાં બાળપણથી જ એવો કોઈ ફેર જ નથી મેં સમજ્યો કે હું વુમન છું અને આ મેન છે. આઈ હેવ જસ્ટ કન્સિડર્ડ માય સેલ્ફ દેટ આઈ એમ અ હ્યુમન એન્ડ ધીસ ઇઝ અનધર ફેલો હ્યુમન. એને 2 પગ છે, એને 2 હાથ છે, ને એને 2 આંખ છે, ને એને બુદ્ધિ મારા જેટલી જ છે, કદાચ વધારે ઓછી હોઈ શકે. હવે એ તો ભગવાનની દયા છે, એમાં હું શું કરી શકું. તો આટલું જ તમે સમજીને ચાલો અને આવો તફાવત મનમાં ન લો કે હું વુમન છું ને તમે મેન છો ને મેન ડોમિનેટેડ વર્લ્ડ છે ને એમાં મારી જગ્યા બનાવવાની છે ને. બુલશિટ, ઇટ્સ જસ્ટ કમ્પ્લીટ નોનસેન્સ. તમે સારું કામ કરશો તો લોકો તમારા માટે જગ્યા બનાવતા જ જશે. અને એવું ક્યારેય વિચારવાનું નથી કે આ મારા વિરોધી છે અને આ મારા સપોર્ટર છે. એવું છે જ નહીં. લોકો સારા કામને હંમેશા સરાહે છે. તો આજે વિમેન્સ ડે ઉપર મારો યુથ માટે એક જ મેસેજ છે કે પોતાની જાતને સ્ત્રી કે પુરુષ સુધી સીમિત ન ગણો, એવી આઈડેન્ટિટી ન અપનાવો જે આઈડેન્ટિટી તમારા કરિયરમાં તમારા માટે જ અવરોધ ઊભી કરે છે. અને આજે મારો 10 વર્ષનો અનુભવ, હું ભારત પાછી ફરી 2011થી લઈને અત્યારે 2022 થયા, મને એક વખત પણ કોઈ પુરુષ તરફથી કોઈ પણ નીચી વાત જાણવા નથી મળી. જો તમે તમારી જાતને સારી રીતે પ્રેઝન્ટ કરતા હો, તમારી વાતમાં દમ હોય, તમારો બિઝનેસ આઈડિયા પાવરફુલ હોય, તમારી એક્ટિવિટીઝ પોઝિટિવ હોય, સમાજને કોમ્પ્લિમેન્ટરી હોય, તો મને જણાવો એક વખત કે તમારો વિરોધ કોઈ શું કરવા કરે.
શક્ય જ નથી ને. વિરોધ થવો એ વસ્તુ શક્ય જ નથી. તો જ્યારે ક્યારે આપણે એમ કહીએ કે બહુ વિરોધ છે, તો ક્યારેક આપણે આપણી તરફ પણ જોવું જોઈએ કે શું મારી એક્ટિવિટીઝ કોમ્પ્લિમેન્ટરી છે, શું મારી એક્ટિવિટીઝ કોઈને નડે છે. તો આવા બધા સમુદ્ર મંથનમાંથી તમે જ્યારે બહાર થઈને નીકળશો ને, ત્યારે સ્ત્રી અને પુરુષનો ભેદભાવ તમે ભૂલી જશો. અને બીજું કે ગુજરાતી, આપે કહ્યું ખૂબ જ સરસ કે ગુજરાતીઓને થોડું કંઈ બિઝનેસ શીખવાડવો પડે. ગુજરાતીનું મન જ એવી રીતે ચાલતું હોય કે જ્યાં જુએ ત્યાં એને બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ દેખાતી હોય. મને ખ્યાલ છે, હું યુકેમાં ભણતી હતી તો ધ ફર્સ્ટ થિંગ દેટ કેમ ટુ માય માઇન્ડ વોઝ કે અહીંયા સરસ એક ફૂડ ફેસિલિટી ઊભી કરું તો કેટલા બધા ઇન્ડિયન સ્ટુડન્ટ છે જેને જમવા માટે બપોરે કાંઈ જ મળતું નથી. આઈ કેન બ્રિંગ અ ફ્યુ કુક્સ ફ્રોમ ગુજરાત, દે કેન સ્ટાર્ટ કુકિંગ એન્ડ વી કેન સ્ટાર્ટ મેકિંગ મની આઉટ ઓફ હિયર. દેટ વોઝ માય માઇન્ડસેટ કે ત્યાં ભણતા ભણતા પણ મને પૈસા બનાવવા હતા. તો ગુજરાતીને બિઝનેસ તો શીખવાડવાનો જ નથી. અને જે આ આઈડેન્ટિટી ડ્રિવન ક્રાઇસિસ છે, આઈ થિંક વી નીડ ટુ સ્ટે અવે ફ્રોમ દેટ કે there is no such thing as men and women. We are all wonderful individual human beings who have come with tremendous capacity to deliver the best to our potential. તો આજે વિમેન્સ ડે ઉપર આપ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીશ. આશા રાખું છું કે મારી નાની સમી વાતથી તમને થોડી ઘડી પણ પ્રેરણા મળી હોય કે જીવનમાં કંઈ પણ શરૂ કરવું હોય તો નાની જગ્યાએથી શરૂ કરાય. અને ક્યારેય તમે સફળ વ્યક્તિને જુઓ તો એવું થાય કે ઓહો, મને આના જેવું બનવું છે. બટ વી હાર્ડલી રિયલાઇઝ કે 2023માં જે વ્યક્તિ તમારી સાથે ઊભી છે એ છેલ્લા 20 વર્ષથી જજુમી રહી છે, ત્યારે આજે તમારી સામે સફળ બનીને ઊભી છે. તો હંમેશા યાદ રાખજો કે સફળતાની સીડી એકડ એકથી જ ચાલુ થાય છે. 0થી પણ થાય છે, પણ ગુજરાતીમાં કહીએ તો એકડ એકથી ચાલુ કરો ત્યારે જ 100 સુધી પહોંચી શકાય છે. તો આજે વિમેન્સ ડે ઉપર આપ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને યાદ રાખજો, દરેક દિવસ વુમન્સ ડે જ છે. ક્લીશેડ વાત છે, પણ વિમેન પાવર આપણા ધર્મમાં, આપણા અધ્યાત્મમાં અને આપણા ઇતિહાસમાં એટલો બધો વણાયેલો છે કે તમને યાદ અપાવવાની મારે જરૂર જ નથી. તો એ સાથે વન્સ અગેન હેપી વિમેન્સ ડે એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ. જેટલા પણ આપણા યંગસ્ટર સ્ટુડન્ટ્સ અહીંયા છે, એમના પાસેથી એક કે બે પ્રશ્ન આપણે એક્સપેક્ટ કરીશું. જે રીતે એકતાબાએ જણાવ્યું કે એમની આખી જે સફર જર્ની કઈ રીતની રહી છે, અને છેલ્લે છેલ્લે ખૂબ જ સરસ સુદૃઢ જે એક વિચાર છે, આઈડિયા છે, એમણે કન્વે કર્યો અહીંયા કે જ્યારે ભણતા હતા તો લંડનમાં એમને થયું કે ભાઈ ઘણા બધા છોકરાઓ બપોરનું જમવાનું નથી જમી શકતા કે ટાઈમ નથી મળતો, તો અહીંથી ગુજરાતીઓની તો રસોઈ પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય, તો અહીંથી લઈ જાય. સો એનીબડી ફોર ધ સ્ટાર્ટઅપ્સ કેન થિંક ઓફ ઇટ. કોઈને પ્રશ્ન હોય તો ઓડિયન્સમાંથી, ગર્લ્સ પાસેથી. જેટલા ઇન્વાઇટેડ ગેસ્ટ છે એમની બી કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, જેમ મેડમે પહેલો જ પ્રશ્ન પૂછ્યો તો પ્રીતિબેનને. ઓલ રાઇટ, વિથ ધીસ મે આઈ હેવ ધ પ્લેઝર ઓફ રિક્વેસ્ટિંગ our DDO sir, Mr. Dev Chaudhary, to kindly come forward and present a memento to our entrepreneur lady, Miss Ektaba Soda. Thank you, sir. Thank you, ma'am.